બગડીને ભૂખ લાગી છે. એકલો એકલો ખાઈશ. અરે હા, તમે પણ ખાઓ. મારી પ્લેટમાંથી શું ખાવ? બેટા એક જ પ્લેટ છે અહીંયા. એક જ જ્યુસનો ગ્લાસ છે, પીવું? શું કરો પપ્પા? નાકમાં ઘૂસી ગયો વેફર. સોરી. અરે બેટા જ્યુસ થી નાઈ લીધું હોત. બેટા આમને આમ તો કઈ રીતે ચાલશે આ બધું? રેકોર્ડ બકા આમ બને રેકોર્ડ. ફોન આવ્યો. સીધો બેસ. મારો ફોન આવે. સીધા બેસો. બેટા હાથ થાય છે હવે. બેટા હવે છે ને મારે વોક લેવા જવું છે. હું ઊભો થાઉં છું. હા. મેં કહ્યું મારે ઊભા થવું છે. તો થાવ. એકલો કેવી રીતે થઈશ? પપ્પા સાંજે મળીએ, તમે વોક લઈને આવો. શું કરો પપ્પા? પર બેટા આમ તો કઈ રીતે ચલાશે? આમ ચાલો. આમ પણ કઈ રીતે ચલાશે? આપણે કામ કરીએ, આપણે આમ સીધા ચાલીએ. હા. સાથે હાથ પકડો. ચલો. બસ હવે. અરે યાર, આના કરતા પપ્પા બેઠા હતા ને વધારે સારું હતું. બેટા હું શું કહેતો હતો? શું કહેતા તમને ખબર? બેટા હું એમ કહેતો હતો કે બોલો જલ્દી. જાહેરમાં બોલાય એવું નથી. બોલો. તમારી સામે બોલાય એવું નથી. જરા ફરી જાઓ. હા તો જાઓ. બેટા સાથે જવું પડશે. આમને આમ તો વર્લ્ડ રેકોર્ડ કઈ રીતે બનશે? રેકોર્ડ ગુજરાત બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવું આટલું સહેલું નથી. ઓકે રાજુ, તારી સમસ્યાના બધા જ કારણો મેં સાંભળી લીધા છે. અરે તો આ ગુસ્સાનું કંઈક કરો ફટાફટ. હા કરું છું. પપ્પા તમારો કાન મારા મોં તરફ કરો. પપ્પા શરીર નહીં, કાન. વાત આ મને નથી ભાવતું. અરે મને પણ નથી ભાવતું આ ગુસ્સા સાથે. શાંત ગુસ્સા પર કાબુ રાખવો પડશે અને એના માટે અલગ રસ્તાઓ છે. આ સમયે કોણ ફોન કરતું હશે? ફોન ઉચકો જલ્દી. આ બોલ પાર્થ. મારે જાણવું છે કે આપણી આવી હાલત છે છતાંય તમે પેશન્ટને ઘરે શું કામ બોલાવ્યો છે? અરે અર્જન્ટ કેસ છે, સમજ. તું પેશન્ટની હાલત તો જો. તું છે ને અત્યારે મને છે ને બિલકુલ ડિસ્ટર્બ નહીં કરવાના કામ. ઓકે બાય. સાંભળ. વિદ્યાને કહેજે રીંગણા બટાકાનું શાક ન બનાવે. ઓકે બાય. હા સાંભળ. આંખો બંધ કર અને કલ્પના કર કે તને ગુસ્સો આવવાના બધા જ જે કારણો છે એ તે એક દુપટ્ટામાં બાંધ્યા છે. ખોલી નાખ દુપટ્ટો એટલે બંધન. દુપટ્ટો? હા દુપટ્ટો. જો છે ને બંધન. વેરી ગુડ. હવે તારી આંખો બંધ કર. વાહ સરસ. હવે તું કલ્પના કર કે તને ગુસ્સો આવવાના જે બધા જ કારણો છે એ તે એક દુપટ્ટામાં બાંધ્યા છે અને તું એક કરીને એ દુપટ્ટા ખોલી રહ્યો છે. હું કલ્પના કરી રહ્યો છું. સરસ. એક કરીને તારે બધા જ દુપટ્ટા ખોલવાના છે. દરેક સમસ્યા પરથી દુપટ્ટા ખોલી નાખ. બિઝનેસના ટેન્શન પરથી દુપટ્ટા ખોલી નાખ. તારા દીકરાને પરીક્ષામાં કંગાળ માર્ક્સ આવ્યા છે એનો જે ગુસ્સો છે એ પરથી દુપટ્ટો ખોલી નાખ. તારે ક્રિકેટની મેચ જોવી છે પણ એ જ સમયે તારી પત્ની આવીને રસોઈ શો લગાડે છે એ જે ગુસ્સો છે એના પરથી દુપટ્ટો ખોલી નાખ.
તારા પાડોશીના ઘરનો પેન્ટ વધારે ચમકે છે, એ જે તને ગુસ્સો છે, એ ગુસ્સા પરથી દુપટ્ટો ખોલી નાખ. ભિખારી અને ફકીર પર ભસવાને બદલે ગલીના કૂતરાઓ તારા પર ભસે છે ને, એ જે તારો ગુસ્સો છે ને, એ ગુસ્સા પરથી દુપટ્ટો ખોલી નાખ. તારા મોબાઈલની રિંગ દર વખતે તારો બાબો બદલી નાખે છે અને તને ખબર જ નથી પડતી કે તારા મોબાઈલની રિંગ વાગે છે. એ જે તારો ગુસ્સો છે, એ ગુસ્સા પરથી દુપટ્ટો ખોલી નાખ. અને સુંદર સુંદર છોકરીઓની સામે તારો કરિયાણા વાળો તને અંકલ અંકલ કહીને બોલાવે, એ જે તારો ગુસ્સો છે, એ ગુસ્સા પરથી દુપટ્ટો ખોલી નાખ, ખોલી નાખ, ખોલી નાખ. યસ સર, હું ખોલી રહ્યો છું. અરે હા ભાઈ, જે રીતે દુપટ્ટો ખોલી રહ્યા છે, મને લાગે છે કે એનો પણ એક વર્લ્ડ રેકોર્ડ બની જશે. એક મિનિટ. હું જ્યારે મારું કામ કરતો હોઉં ને, ત્યારે કોઈ વચ્ચે નહીં બોલે, ઓકે? એમ ઓકે. તો રાજુ, તને હવે કેવું લાગે છે? બહુ સરસ. આજનું સેશન ખૂબ જ ફાયદાકારક રહ્યું હો. હું ખૂબ જ રાહત અનુભવું છું. એક પછી એક મેં બધા દુપટ્ટા ખોલી નાખ્યા હો. વેરી ગુડ. થેન્ક યુ સર. હવે જો મને કોઈ દુપટ્ટો બાંધેલો દેખાશે ને, તો હું ખોલી નાખીશ. ખોલી નાખજે, ખોલી નાખજે તું. તને સારું લાગે છે ને, એ મહત્વનું છે. અરે ગાંઠ ખોલવું એ તો મન ખોલવું, મનની ગાંઠ ખોલવા બરાબર છે. બરોબર, હું બધી જ ગાંઠો ખોલી નાખીશ. શું કરી રહ્યો છો? ખોલી નાખીશ. ખોલી નાખીશ. એક મિનિટ ભાઈ. અરે કોઈ રોકો આને. પાર્થ, શું કરે તો? પપ્પા, હું તમારી પાછળ છું. તું જિંદગીમાં આગળ ક્યારેક આવીશ? પપ્પા, અત્યારે આ વાત અગત્યની નથી. હું તમને મદદ નહીં કરી શકું. ઓકે. અભિરામભાઈ પ્લીઝ તમે હેલ્પ કરો ને. સોરી વડીલ, તમે જ મને કહ્યું હતું કે મારે તમારા અને તમારા પેશન્ટની વચ્ચે નહીં આવવાનું. સોરી. અરે પણ પેલો દુપટ્ટો ખોલી નાખશે તો તમે લોકો રેકોર્ડ નોંધાવી નહીં શકો. એક મિનિટ, શાંત થઈ જાઓ. પેલા તમે શાંત થાઓ. ઓકે. એક મિનિટ, શાંત થઈ જાઓ. તમારી આંખો બંધ કરો. કરી? વેરી ગુડ. હવે છે ને, દુપટ્ટાની કલ્પનાઓ મનમાંથી કાઢી નાખો અને રસ્તાની કલ્પના કરો. કલ્પના કરી? વેરી ગુડ. હવે છે ને, રસ્તો જે ઘર તરફ જાય છે. પપ્પા આપણા ઘર તરફ જાય છે. રસ્તો તમારા ઘર તરફ જાય છે. રસ્તો દેખાયો? હા. રસ્તો દેખાયો? વેરી ગુડ. આગો ખોલો. ત્યાં જુઓ, તમારા ઘરનો રસ્તો છે. હા. ભાગો. પપ્પા, અરે આ માણસ નશામાં હોય એ રીતે કેમ ગયો? આ પોતાના જ ઘરે જશે કે રસ્તામાં પડી જશે? જાઓ જઈને જોઈએ. ધ્યાન રાખવાનો બહુ શોખ છે ને. જાઓ. વડીલ, અત્યારે મારું ધ્યાન તમારા ઉપર છે અને આ મારી ફરજ છે. ચારુ વિદ્યા. ચારુ. કરો છો? ચારુ કોઈ જવાબ કેમ નથી આપતું? મને એવું લાગે છે કે બંને જણા છે ને, શોપિંગ કરવા માટે નીકળી ગયા છે. અરે આપણી આવી હાલત છે ને, લોકો શોપિંગ કરી રહ્યા છે. બેટા, હવે અર્જન્ટ લેવલ પર મારે બાથરૂમ જવું જ પડશે. પપ્પા, મેં ક્યારની બાથરૂમ રોકી રાખી છે ને. મેં તમને કેટલી વાર ના પાડી કે મારે ઘડીએ પાણી નહીં પીવો, પણ સાંભળતા જ નથી. પ્લીઝ અત્યારે છે ને, આ ઉપદેશ આપવાનો સમય નથી. તું વાતને ખેંચ નહીં હમણાં. પપ્પા કંટ્રોલ કરો. પપ્પા હું શું કહું છું, આપણે થોડી વાર ઊભા રહીએ તો કદાચ આરામ મળે. લેટ્સ ટ્રાય. પપ્પા કંટ્રોલ કરો. માત્ર 30 જ કલાકની તો વાત છે. શું? માત્ર 30 કલાકની વાર છે? અહીંયા હું 30 સેકન્ડ રોકી શકું એમ નથી બેટા. એક તો અભિરામ પણ ક્યાંય દેખાતો જ નથી. શું દેખાતો નથી? અરે બાર વરાંડામાં છે ને, ફોન પર વાતો કરી રહ્યો છે. અચ્છા. બેટા, હું એ જ વિચારી રહ્યો છું જે તું વિચારી રહ્યો છે. હા, પણ પપ્પા આપણી પાસે સમય નથી. માત્ર 1 જ મિનિટ છે. ઓકે, તો મિશન સ્ટાર્ટ. ખોલો પપ્પા. યસ. ત્યાં ક્યાં જાય છે? તો પેલો ઊભો છે ને, અભિરામ.
એક મિનિટ પેલા હું જઈશ. હું તમારો દીકરો છું ને. હું તારો બાપ નહીં. પપ્પા આવું નહીં કરો. ને પેલા હું જઈશ. અભિરામ ક્યાંથી આવ્યો? હા, અભિરામ. અરે, આવું નહીં બનાવ્યા. આ રેકોર્ડનું ચક્કર તો થકવી નાખે એવું છે. ત્યાં બિચારો સંદીપ સૂઈ નથી શકતો અને અહીંયા પાર્થ અને પપ્પાજી ચાલી નથી શકતા. ઉફ, માથું દુખે છે. ચા બનાવવી જોઈએ. હા હા તમે રેકોર્ડની ચિંતા નહીં કરો, હું જાતે આવીશ ને જોવા માટે. હા 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 ભલે ભલે ભલે. હા અરે કોઈ દેખાતું કેમ નથી? પાર્થ, વડીલ, ક્યાં છો તમે બંને? અરે કોઈ દેખાતું કેમ નથી? હલો હલો. શું થયું? શેની બૂમાબૂમ કરો છો? હેલો. હેલો. આ તો શું છે કે વડીલ અને પાર્થ દેખાતા નથી ને, એટલે હું એમને શોધી રહ્યો હતો. તમને શું લાગે છે ક્યાં ગયા છે એ લોકો? કદાચ મને ઉલ્લુ બનાવીને એ લોકો બાથરૂમમાં તો ભાગી નહીં ગયા હોય ને. અરે આ જુઓ, આ તો એ જ દુપટ્ટો છે જેનાથી એમને બાંધ્યા હતા. અરે આ તો મારો દુપટ્ટો છે. તો પછી આ લાલ દુપટ્ટો કોનો છે? કદાચ દિશાનો હશે. અરે એ લોકોને લાલ દુપટ્ટાથી જ બાંધ્યા હતા. એ બધું મને બરાબર યાદ નથી. હા, પણ મને શક છે કે એ લોકો મને ઉલ્લુ બનાવી રહ્યા છે. પાર્થ, વડીલ, બહાર આવો. હાય ચારુ, કેમ છે? હેલો રાજારામ, એટલે કે અભિરામ, કેમ છો? ચારુ એક કપ ચા બનાવી દઈશ. હા ઓકે. એક કપ મારા માટે પણ. હા હા. ક્યાં હતા તમે બંને? અમે તો મારી રૂમમાં સ્ટડી કરતા હતા. હાશ, સ્ટડી કરીને તો હવે સારું લાગે છે પપ્પા. અદ્ભુત. મને ઉલ્લુ તો નથી બનાવી રહ્યા ને? મારી સાથે ચીટિંગ તો નથી કરી રહ્યા ને? ના, તમે તો ના પાડી હતી ને ચીટિંગ કરવાની. એટલે ચીટિંગ ન કરી. અરે પણ આ દુપટ્ટો તો પીળા રંગનો છે. તમે લોકોએ તો લાલ રંગનો દુપટ્ટો બાંધ્યો હતો. કોણે કહ્યું? શું કોણે કહ્યું? મને બરાબર યાદ છે કે તમે લોકોએ લાલ રંગનો દુપટ્ટો જ બાંધ્યો હતો. કોણે કહ્યું કે આ લાલ રંગનો દુપટ્ટો નથી? તમે અત્યારે પીળા રંગનો દુપટ્ટો બાંધ્યો છે. તમે કલર બ્લાઇન્ડ તો નથી ને? ના, કેમ? એટલે તમે એમ કહેવા માંગો છો કે તમે અત્યારે લાલ રંગનો દુપટ્ટો બાંધ્યો છે અને મને પીળા રંગનો દુપટ્ટો દેખાઈ રહ્યો છે? હા, તમે છે ને વહેલામાં વહેલી તકે તમારી આંખની તપાસ કરાવો. આ રહ્યો તમારો લાલ રંગનો દુપટ્ટો. આ સોફા પર પડેલો દુપટ્ટો તમને લાલ રંગનો દેખાય? પાર્થ બેટા, મેં તને કેટલી વાર સમજાવ્યું છે કે પેશન્ટની સ્થિતિ પર આવી રીતે હસવું નહીં. હવે સોરી પપ્પા. પેશન્ટ? અભિરામભાઈ મને કહો, તમને આવું ક્યારથી થાય છે? કેવું? એટલે આવી રીતે જ આમ રંગોની આમ ભેળસેળ થઈ જાય એવું? વડીલ, મને ક્યારે એવું નથી થયું. હા, જો શરૂઆત હોય ને તો તમે છે ને સહેલાઈથી ઠીક થઈ જશો. પપ્પા, કલર બ્લાઇન્ડ કરીને આને બ્લાઇન્ડ કરો. એટલે ડાયવર્ટ નહીં કરો. વાતો કરીને આમ ડાયવર્ટ નહીં કરો આમને. પપ્પા, પેલો સંદીપ સુઈ ગયો છે, એનું પણ આમને ધ્યાન રાખવાનું છે ને. હા, સંદીપ. હાશ ગયો. હા પપ્પા, એક મિનિટ. એ પપ્પા, હું શું કહું છું કે આપણે હમણાં તો અભિરામને કન્વિન્સ કર્યો ને કે આ પીળો દુપટ્ટો છે, લાલ દુપટ્ટો છે. તો પછી આપણે ચેન્જ કરવાની શું જરૂર છે? યાર, આ વાત તો મારા મગજમાં ના આવી. ચાલો બાકી એક વાત કહું બેટા, હમણાં જઈ આવ્યા પછી છે ને એટલીસ્ટ હવે 12 કલાકની તો નિરાશ છે. 12 નહીં પપ્પા, 30 કલાક. લગા કે નહીં સુવાનું. સુવા દો. નહીં સુવાનું. સુવા દો. નહીં સુવાનું. સુવા દો. નહીં સુવાનું. બસ
હવે મને ઊંઘ આવે છે, મને સુવા દો. ભઈલા એક વખત અમેરિકા જઈ આવ પછી આખી જિંદગી સુયા કરજે, તને કોઈ નહીં રોકે. હા, તું લોકોને બિઝનેસના આઈડિયા આપીને એ લોકોની ઊંઘ હરામ કરે છે ને, એવી જ રીતે તું તારી ઊંઘ હરામ કરને આજે. એટલે વૈદ્ય જરાક સહન કરતા શીખ ને. એક વાર તારું નામ નોંધાઈ જાય ને બેટા, એટલે તને અમેરિકા જવાનો મોકો મળશે. પપ્પાજી 30 કલાક બાકી છે, આટલો સમય મારાથી નહીં જગાય. ના મમ્મી, ના પપ્પા. અરે ચકુડા, આટલો ઉજાગરો મારાથી નહીં થાય, મને હવે સુવા દો. હે ભઈલા વિચાર, અમેરિકા લોકોમાં નામ, પ્રસિદ્ધિ. આપણને આવો મોકો પાછો ક્યાં મળવાનો? ક્યાં હવે આપણે? કેટલા વાગ્યા? સવાર પડી ગઈ? બચાડો. મહેન્દ્રા, જિંદગીમાં એક જ વાર બાપે એવું કીધું કે ઉજાગરો કર. બાપની એટલી વાત તો માન નહીં, નાના બાપનો થઈ જા. અરે તમે મારો માં ચકુડાના પપ્પા. બચાડો કેટલો થાક્યો છે જોવો. આપણે છે ને એને આરામ કરવા દેવો જોઈએ. ઓકે ઓકે, સંદીપ ઓછામાં ઓછી 5 મિનિટ તો આરામ કરી જ શકે. માત્ર 5 જ મિનિટ? અને એવડી 5 મિનિટમાં આનો ઓલો રેકોર્ડ વાળો સાહેબ અહીંયા ગુડાઈ ગયો તો? એક કામ કરીએ, તું જા આ સોફા પાછળ હુઈ જા. જા જા સુઈ જા. લે લે લે, તકિયો લેતો જા જલ્દી. થેન્ક યુ મમ્મી. ગુડ નાઇટ. હા ગુડ નાઇટ. ખરી ખુઈ થઈ તારું. ચલો કેટલા ટેન્શન છે પોતાને આવો. શું લેશો? હું લેવાના છો? શું લેશો? કોપી બોપી હાલશે? જલ્દી બોલો, હું લેશો? સંદીપ બકા, ક્યાં છે તું? સંદીપ બકા, ક્યાં છે તું? હવે તમે લોકો મને સાચે સાચું કહી દો, સંદીપ ક્યાં છે? સંદીપ તો હા, સંદીપ છે ને એના રૂમના કિચનના ફ્રીજમાંથી છે ને કપડાં બદલે છે. એટલે કે એના રૂમમાં કપડાં બદલવા ગયો છે. પણ મને નસકોરા સંભળાઈ રહ્યા છે, એનું શું? નસકોરા તો પપ્પા બોલાવે છે. મને તો નાનપણથી આદત પડી ગઈ છે એમના નસકોરાની. તો જાગે ને તો પણ નસકોરા બોલાવે. બોલો. ચકુડાના પપ્પા, લગનને આટલા બધા વર્ષો થઈ ગયા તો તમે આજ સુધી મને બોલ્યા નહીં કે તમે જાગતા જાગતા પણ નસકોરા બોલાવો છો. પણ ક્યાંક એવું તો નથી ને કે આ સંદીપના નસકોરાનો જ અવાજ હોય? પણ સંદીપ તો સૂતો જ નથી જે નસકોરા બોલાવે. એમ સંદીપ, બગા અહીંયા સંતાયો છે. બહાર આવ, બહાર આવ. હું તમારી પાસે જ આવતો હતો. એમ એક વાત યાદ રાખજે, અહીંયા મારી આંખના સીસીટીવી કેમેરા ચારે તરફ લાગેલા છે. અને એક વાત તમે લોકો પણ ધ્યાનથી સાંભળો, આજથી આ ગેમમાં દિવાકર અને પાર્થ પણ જોડાઈ રહ્યા છે. એટલે કોઈ ગફલત તો કરતા જ નહીં. અરે શું કરો છો તમે? ચશ્મા મૂકું છું. તમને આપ્યું છે ને ટેબલ. ચશ્મા મૂકો છો કે મને ઉપાડો છો? સોરી. પેલી બાજુ જાઓ, થોડા જગ્યા. ધક્કો શેનો મારે છે? અરે હું પડી જઈશ અહીંયા. પગ સીધા રાખ. ઊંચો નહીં, સીધા રાખ. બકાઓ, ગુજરાત બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. અરે બકા સંદીપ, તું આંખો સાથે શું પ્રયોગ કરી રહ્યો છે? આમ આંખો પોળી કરું જેથી શું થોડી ઊંઘ વેરાઈ જાય. સબાસ સબાસ બેટા સબાસ. કેમ?
વધારે ઊંઘ વેરાઈ ગઈ. અરે ઊંઘ વેરાઈ ગઈ કે ઢોળાઈ ગઈ એ તો મને ખબર નથી, પણ તારો જાગતા રહેવાનો પ્રયોગ મને ગમી ગયો છે. બકા, આને કહેવાય મહેનત. ઓ અભિરામભાઈ, હે માત્ર સુવામાં નહીં, આમ આમ સુવામાં પણ મહેનત છે. હા વડીલ, સાચી વાત છે. અને પાછી અહીંયા તો ડબલ મહેનત છે. હા પાર્થ, સાચી વાત છે.